ચાલુ કરી દો. ચાલો. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. તારીખ આજે 26 જૂન 2024. આપણે અત્યાર સુધી લોયાનું 15મું વચનામૃત જોયું ને, એમાં આપણે સાંખ્ય વિચાર, યોગ વિચાર અને વેદાંત વિચાર એ પણ જોયો. હવે એ વચનામૃત જે છે લોયાનું 15મું, એમાં જે સાંખ્ય વિચાર અને યોગ વિચાર કયો, એનાથી વિશેષ શ્રીજી મહારાજે હજુ એને વધારે વિશેષ એ સાંખ્ય વિચાર અને યોગ વિચાર વિશે માહિતી ભગવાને આપી છે, તો એ પંચાણાના બીજામાં આપેલી છે. એટલે લોયાનું વચનામૃત મહારાજે જ્યાં છોડ્યું છે, સમજો ત્યાંથી જ પંચાણાના બીજા વચનામૃતની શરૂઆત છે. તમે એમ સમજો તો ચાલે. સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્રમાંથી શું ગ્રહણ કરવું, કેવી રીતે ગ્રહણ કરવું, એમાં જે કંઈ દૂષણ છે તે, અને એ દૂષણ જે છે એને કેવી રીતે પછી તમે કંટ્રોલ કે એને નિયંત્રણમાં લેવા તે, અને આધુનિક સાંખ્ય અને આધુનિક યોગવાળા જે કંઈ છે તે કેવી રીતે એમ કહી કે અત્યારે પોતે પોતાનો માર્ગ ભૂલ્યા છે, એ બધું શ્રીજી મહારાજે સમજાવેલું છે. આ વચનામૃત આપણે આગળ ચાલવું છે, એવું નથી કે નથી ચાલવું. પણ મને એવું લાગ્યું, આજે ઘરે બેઠા બેઠા હું વાંચતો તો પછી મને એવું લાગ્યું કે અત્યારે આપણું ઓલરેડી સાંખ્ય વિચાર અને યોગ વિચાર ચાલે જ છે. તો પછી મને એવું લાગ્યું કે કન્ટિન્યુટીમાં એ પ્રમાણે આપણે સત્સંગી જીવનમાં તો સંન્યાસ આશ્રમના નિયમ જોઈએ છે. તો મેં કહું કે અત્યારે આ સાંખ્ય અને યોગ પ્રમાણે જો આ ચાલતું હોય તો અત્યારે એને પાછું ચાલુ રાખીએ. તો શું છે કે એમાં આપણે ભગવાને જે સારી સારી થિયોરીઓ જે એમ કહે કે હરિભક્તોને સમજવાની છે, તે બીજાની કેવી રીતે ગ્રહણ કરવી એ શ્રીજી મહારાજે કેવી રીતે શીખવાડ્યું છે તે સમજવા જેવું છે. કારણ કે સામાન્ય જનમાનસના મગજમાં એવું છે કે ભાઈ આ લોકોનું બધું બધાથી કંઈ અલગ જ છે. એમ કહે કે સ્વામિનારાયણવાળાનું શું છે કે બધું પોતાનું કંઈ અલગ જ બતાવે છે, અને ઘણા લોકો એ આપણા અલગપણાને કે જુદાપણાને પોતાને હિસાબે માનીને પછી આપણા સંપ્રદાયને પેલો કેવો એકદમ અલગ જ કરી નાખે છે. અને આપણે હકીકતમાં આપણા સંપ્રદાયમાં જે કોઈ વ્યક્તિઓ છે કે જેના દ્વારા સંપ્રદાય એનો પ્રચાર પ્રસાર થઈ રહેલો છે, બરાબર, તો એમાંથી ઘણા બધા પણ પોતે એ પ્રમાણે જ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર કરવા માંગે છે કે સ્વામિનારાયણ ભગવાન અને બધું એનું અલગ અલગ જુદું જુદું. અને એને કારણે એ લોકોના જે કોઈ વિડીયો માર્કેટમાં ફરે છે એને કારણે આપણે બહુ તકલીફ પડે છે. હકીકત એવી જરા પણ નથી. તમે વચનામૃત વાંચશો તો એમાં ભગવાને ગીતાજીના ઘણા બધા દ્રષ્ટાંત આપેલા છે, મહાભારતના ઘણા બધા દ્રષ્ટાંત આપેલા છે, ઉપનિષદોના મહારાજે ઘણા બધા દ્રષ્ટાંતો આપેલા છે, સમજો. અને ઘણા વચનામૃતમાં તો ભગવાને એમ જ કે ભાઈ ભાગવતજીનું પુસ્તક વંચાવતા હતા એમ કરીને ભાગવતજીના સિદ્ધાંત ઉપર વાત કરેલી છે, કપિલ ગીતા ઉપર વાત કરેલી છે, મહાભારતની ભગવાન કથા વાંચતા હતા તે આખું જો સામે સત્સંગી જીવનમાં આવે છે. તો શ્રીજી મહારાજે એવું કંઈ નહીં કર્યું કે જે સાવ નવું, એકદમ નવું જોઈ. ઉલટાનું એવું છે કે ભગવાને આ યુગને અનુસારે જે પ્રમાણે જેનું જેટલું સારું હતું, અને હકીકતમાં નવું કંઈ હોતું જ નથી, સમજો. આપણે ત્યાં જે કંઈ પણ શાસ્ત્રો જે છે કે ઇતિહાસ છે કે પુરાણો છે કે વેદો છે, એ બધાને અનાદિ જ કહેવામાં આવે છે, સમજો. પુરાણોને પણ અનાદિ કહેવામાં આવે છે. વ્યાસ પણ ખાલી પદ છે, અને વ્યાસજીની જગ્યા પર જે કોઈ બેસે તે એ પ્રમાણે પછી પાછા પોતપોતાના હિસાબે 18 પુરાણો કેવું કે વેદોનું વિભાગીકરણ કેવું તે એ કાર્ય એ કરે. અને આપણે ત્યાં આખી પરંપરા જે છે તે પહેલેથી આખી પરંપરાગત જ્ઞાનની જ છે, સમજો. અને એમાં કોઈ ના પણ નથી. હા, એ પછી અલગ વાત છે કે જે તે સંપ્રદાયોના અલગ અલગ જે પ્રમાણે એ લોકોએ આચાર્યો થયા કે જે પ્રમાણે એ લોકોની વૃત્તિઓ એ પ્રમાણે પોતપોતાના હિસાબે એ બધા સનાતન સંસ્કૃતિના જે ગ્રંથો હતા એમાંથી જેને જે ગમ્યું તે લીધું. અને શ્રીજી મહારાજે પણ પોતાને એમને જે કંઈ યોગ્ય લાગ્યું હોય તે બધું લીધું હોય. પણ એમાં ભગવાને કંઈ નવું કરવાનો કોઈ પ્રયાસ કોઈ જગ્યા પર કર્યો નથી. નવું કંઈ થાય એવું જ નથી આમાં, સમજો, બરાબર. એટલે આ પંચાળાના બીજા વચનામૃતમાં પણ ભગવાને એ લોયાના 15મા વચનામૃતને જ કેરી ફોરવર્ડ કરીને તમે જોવા જાઓ તો સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્રની બહુ જબરજસ્ત અને બહુ સારી વાત ભગવાને આપણે શીખવાડેલી છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877ના ફાગણ સુધી 7મને દિવસ ગામ શ્રી પંચાળા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઓટા ઉપર ધોલિયો ઢાળ્યો હતો, અને તે ઉપર શ્રીજી મહારાજ વિરાજમાન હતા, અને ધોળો ફેંટો મસ્તક ઉપર બાંધ્યો હતો, અને ધોળો ખેસ પહેર્યો હતો, અને ધોળી પછેડી ઓઢી હતી, અને પરમહંસની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને શ્રીજી મહારાજના મુખારવિંદ આગળ બેઠી હતી.
પછી શ્રીજી મહારાજ બોલ્યા છે મોક્ષ ધર્મનું પુસ્તક મંગાવો તો સાંખ્યના અધ્યાયની તથા યોગના અધ્યાયની કથા કરાવી. હવે આ જે કથા કરે છે ભગવાન સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્રની તે મોક્ષ ધર્મની કથા ઉપરથી કરે છે. હવે મોક્ષ ધર્મની જે પુસ્તક જે છે તે મોક્ષ ધર્મની વાત જે છે કથા જે છે એ એકચ્યુઅલી મહાભારતમાં આવે છે. ભગવાન એટલે ભીષ્મ પિતા અને યુધિષ્ઠિરના સંવાદે કરીને મોક્ષ ધર્મની આખી કથા છે, એટલે એ મહાભારત ગ્રંથની છે. એટલે ભગવાને અહીંયા પણ જે ચર્ચા કરેલી છે સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્રની તે મહાભારત ગ્રંથને લઈને એમાંથી જ મોક્ષ ધર્મની જે કથા જે છે તે મોક્ષ ધર્મના પુસ્તકમાંથી જ કહી છે, સમજો. હવે એમાં ભગવાને શું છે કે પછી પોતાના થોડાક સજેશન આપેલા છે, પણ જે ઓરિજિનલ મુદ્દાઓ જે છે સાંખ્યશાસ્ત્ર કે યોગશાસ્ત્રના તે તો બેઠા મોક્ષ ધર્મના પુસ્તકમાંથી જ ભગવાને લીધા છે. એટલે ભગવાને અહીંયા કહ્યું કે ભાઈ મોક્ષ ધર્મનું પુસ્તક મંગાવો, સમજો. એટલે અહીંયા પાછું શું છે કે ભાઈ ભગવાને જેનું જેટલું સારું હતું કે જેની વિશે જે કંઈ વાત ચર્ચા કરી શકાય એવી છે અને જેને જીવનમાં અમલીકરણ થઈ શકે એવું છે એ બધું ભગવાને સ્વીકારેલું છે, બરાબર. એટલે અહીંયા એ વાત કરાવીને એ વચનને સાંભળીને પુસ્તક મંગાવ્યું શુકાનંદ મુનિ પાસે, બરાબર. અને પછી નિત્યાનંદ સ્વામીએ કથા કરવાનો આરંભ કર્યો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે શુકાનંદ સ્વામી પાસે પુસ્તક મંગાવ્યું અને નિત્યાનંદ સ્વામીએ એની કથા કરવાની શરૂ કરી. પછી શ્રીજી મહારાજ બોલ્યા યોગવાળા છે તે 25માં જીવ ઈશ્વરને કહે છે અને 26માં પરમાત્માને કહે છે, અને સાંખ્યવાળા જે છે તે 24 તત્વના અવાંતર જીવ ઈશ્વરને કહીને 25માં પરમાત્માને કહે છે. તેમાં યોગવાળા છે તેનો એમ મત છે જે સૂજે એવો આત્મા અનાત્માનો વિચાર કરો, સાધન કરો, પણ પ્રત્યક્ષ ભગવાનના આશ્રય વિના મોક્ષ ન થાય. અને સાંખ્યવાળાનો એ મત છે જે સર્વદેવ મનુષ્યાદિકની જે ગતિઓ તેને જાણીને, ગતિઓ એટલે કાળથી અન્યથા થવારૂપ અવસ્થાઓ, બરાબર. એટલે જે ગતિઓ તેને જાણીને અને વિષયને વિશે વૈરાગ્યને પામીને 3 દેહ થકી પર એવો જે આત્મા તેને જાણે ત્યારે મુક્ત થાય. અને એ 2 પ્રકારના જે મત છે તેને પોતપોતાના મતમાં જે દૂષણ છે તેના નિવારણને અર્થે યુક્તિનું ગ્રહણ કરવું. હવે આ ભગવાને આ પ્રમાણે કહ્યું. પહેલાં શરૂઆત કરી સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્ર પ્રમાણે જે આપણે લોયાના 15માં જોવું એ પ્રમાણે કે ભાઈ સાંખ્યશાસ્ત્ર શું કહે છે. તો ભાઈ સાંખ્યશાસ્ત્ર એમ કહે છે કે 24 તત્વ જે છે એ ભેળા જ જીવ ઈશ્વરને ગણે છે, કારણ કે સાંખ્યશાસ્ત્રનું એવું માનવું છે કે જીવ ઈશ્વર જે કોઈ છે એના દ્વારા જે 24 તત્વ જે છે તે પોતાનું કાર્ય કરવા માટે સમર્થ થાય છે. એટલે જીવ ઈશ્વર વગર એ 24 તત્વની કોઈ વાત કરવી એ બરાબર નથી. એટલે એ લોકો 24 તત્વ ભેળા જ જીવ ઈશ્વરને ગણે છે અને 25માં પરમાત્માને ગણે છે. યોગવાળા શું કહે છે તો 24 તત્વ અલગ છે, જીવ ઈશ્વર 25માં અને 26માં પરમાત્માને ગણે છે. હવે અહીંયા આ લોકોની અત્યાર સુધીની આ સમજણ ગઈ. હવે એ લોકોની બંનેની ઉપાસનાની વાત કરી અહીંયા, સમજો. પહેલાં એ શું કહ્યું કે ભાઈ સૂજે એવો આત્મા અનાત્માનો વિચાર કરો, સાધન કરો, બરાબર. યોગવાળાનો એવો મત છે, પણ પ્રત્યક્ષ ભગવાનના આશ્રય વિના મોક્ષ ન થાય. ઉપાસનાની વાત ચાલુ કરી દીધી અહીંયા યોગવાળાએ. શું કહ્યું કે ભાઈ તમે આખી જિંદગી આત્મા અનાત્માનો વિચાર કર્યા કરો કે ભાઈ હું આત્મા છું, અજર છું, અમર છું, અછેદ્ય છું, અભેદ્ય છું, અને આ શરીર જે છે તે 24 તત્વનું બનેલું છે. માયાના 24 તત્વ છે, સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ, અને એ 24 તત્વ જે છે એને મારે કોઈ લાગતું ઓળખતું નથી, પણ એનો તો ફક્ત મારી જોડે આ ભગવાને યોગ કરાવી આપેલો છે, એટલે મને કંઈ એના વિશે લાગતું ઓળખતું નથી. એટલે દેહના જે ઘાટ હોય, ઇન્દ્રિયો અંતકરણના જે કોઈ વિષયો એનાથી હું સાવ જુદો જ છું, શાશ્વત છું, એમ કરીને આખો ગમે એવો તમે આત્મા અનાત્માનો વિચાર કરો, સૂજે એવો, પણ એને કરીને કંઈ તમારો મોક્ષ થવાનો નથી. કેમ? જ્યાં સુધી તમને પ્રત્યક્ષ ભગવાનના આશ્રય વિના મોક્ષ ન થાય. એટલે ગમે એટલા સાધન કરો પણ જ્યાં સુધી ભગવાનનો પ્રત્યક્ષ આશ્રય ન કરો ત્યાં સુધી મોક્ષ ન થાય. આવું કોણ માને છે? યોગવાળા માને છે, બરાબર. જો હજુ શ્રીજી મહારાજે પોતાનો મત નહીં કહ્યો, આપણે અત્યારે યોગવાળાનો અને સાંખ્યવાળાનો મત જાણીએ છીએ. આ વચનામૃત જ્યારે પણ ચાલે ત્યારે એટલું યાદ રાખજો કે તમે અહીંયા બેસો તો એલર્ટ રહેજો. તમે એમ ન માનતા કે આ શ્રીજી મહારાજ આપણું પોતાનું કહે છે. બંનેનું કહેશે અને પછી ભગવાન એનું દૂષણ હશે તે દૂર કરશે. એટલે પહેલાં શરૂઆતમાં બંનેનો પક્ષ સમજાવશે અને પછી જે કંઈ હશે તે ભગવાન સમજાવશે, બરાબર. એટલે આ પક્ષ છે કોનો? યોગવાળાનો. કે ભાઈ સૂજે એવો તમે આત્મા અનાત્માનો વિચાર કરો, પણ એ વિચાર કરીએ કંઈ થવાનું નથી. પણ પ્રત્યક્ષ ભગવાન જે છે એ પ્રત્યક્ષ ભગવાન જે છે એના એમ કહી કે આશ્રય વિના મોક્ષ ન થાય.
હવે આ સાંખ્યવાળા શું કહે તે સાંભળો કે ભાઈ સર્વે દેવ મનુષ્યાદિકની જે ગતિઓ તેને જાણીને કે ભાઈ કાળથી અન્યથા રૂપ થવાપણું એટલે શું છે? કાળે કરીને બધી જે કોઈ એમ કહે કે દેવ હોય કે મનુષ્ય હોય, યોનિને પામેલા જે કોઈ જીવ હોય તે તમે જોવો તો ભાઈ આપણે કે જે કોઈ વ્યક્તિ તમે 10 વર્ષ પહેલાં જેવા હતા તેવા આજે નથી. કાળથી અન્યથા પણ થઈ ગયું ને આપણું બધાનું. સમજો 25 વર્ષ પહેલાં હું જેટલો જુવાનો હતો એટલો આજે નથી, અને આના પછીના 25 વર્ષ પછી તો મારાથી કહી શકાય એવું જ નથી કંઈ. સમજો હોઉં તો પણ, શરીર હોય તો પણ. કેમ? શરીરનું અન્યથાપણું એટલે કાળે કરીને આ શરીર જે છે એનું અન્યથાપણું એટલે એમાં વિકાર થયા જ કરે છે, ફેરફાર થયા જ કરે છે. એટલે એ ફેરફાર તમે જાણો કે આવું દેવતા મનુષ્ય દરેકમાં છે કે ભાઈ એ પ્રમાણે જે કોઈ જે છે તે અન્યથાપણું કાળે કરીને થયા જ કરવાનું છે. એટલે શું જોયું? કાળથી અન્યથા થવારૂપ અવસ્થાઓ એટલે આ બધી બાળ અવસ્થા આવે, પછી એમ કે એના પછી આપણે મેઇન કહીએ તો આમ તો બધી ઘણી બધી કૌમાર્ય છે ને પૌગંડ છે ને બધી ઘણી કિશોર અવસ્થા ને બધી ઘણી બધી અવસ્થાઓ કહી છે. પણ આપણે 3 મુખ્ય અવસ્થા કહીએ તો બાળ અવસ્થા, યુવા અવસ્થા અને વૃદ્ધ અવસ્થા. તો ભાઈ બાળ અવસ્થામાંથી અમે ઓલમોસ્ટ યુવા અવસ્થા પૂરી કરીને હવે વૃદ્ધ અવસ્થામાં પ્રવેશ કરી નાખ્યો અમે લોકોએ 50 ઉપર. એટલે સમજો બરાબર. એટલે એ અવસ્થા ભેદ જે છે તે શરીરનું કામ છે એવું જ. હવે એ અવસ્થા ભેદને સમજીને કે ભાઈ આ વૃદ્ધ અવસ્થા આવી તો કાલે ઉઠીને હવે આના પછીની ગતિ શું છે? તો શરીર પડવાનું છે, એ જ એની ગતિ છે કાળે કરીને. તો એમ કરીને એ શરીરનો મોહ ન રાખીને વૈરાગ્ય જગતના વિષયો પ્રત્યે રાખીને શું છે? ભજન કરવાનું છે. આવું સાંખ્યશાસ્ત્ર કહે છે. એટલે શું કહે છે સાંભળો. સાંખ્યવાળાનો એવો મત છે જે સર્વ દેવ મનુષ્યાદિકની જે ગતિઓ તેને જાણીને અને વિષયને વિશે વૈરાગ્ય પામીને કે ભાઈ વિષય જે છે પંચ વિષય એ તો ભાઈ અહીંયા આમને આમ જ રહેવાના છે, મારું શરીર પડી જશે પછી પણ એ વિષયની ભોગવવાની તૃપ્તિ થવાની નથી, એટલે એનો ત્યાગ જ કરવાનો છે. એટલે એ વિષયને વિશે વૈરાગ્ય પામીને 3 દેહ થકી પર એવો જે આત્મા તેને જાણે ત્યારે મુક્ત થાય. શું સમજવાનું છે એને? કે ભાઈ 3 દેહ થકી પર જુદો જ છે હું, મારું સ્વરૂપ આખું, ત્યારે એ મુક્ત થાય. બરાબર. એટલે પહેલાં એની એ પ્રમાણે ઉપાસના બતાવે અને પછી મુક્તિ બતાવે. સમજો કે ભાઈ એને આ મુક્તિને અહીંયા મોક્ષની વાત કરી. ભગવાને પહેલાં મોક્ષની વાત કરી દીધી કે આ પ્રમાણે માને તેનો મોક્ષ થાય. પેલામાં પ્રત્યક્ષ ભગવાનના આશ્રય વિના મોક્ષ ન થાય એવું યોગવાળા કહે છે. અને અહીંયા આ લોકો શું કહે કે મોક્ષ થવા માટે શું જરૂરી છે? કે પહેલાં વૈરાગ્ય જરૂરી છે, તો જ મોક્ષ થાય. બરાબર. અને એ 2 પ્રકારના જે મત છે તેને પોતપોતાના મતમાં જે દૂષણ તેના નિવારણને અર્થે યુક્તિનું ગ્રહણ કરવું, તેમાં યોગ મતમાં એ દૂષણ છે જે જીવને 25મો કયો તથા ઈશ્વરને 25માં કયા તથા જીવનો 24 તત્વનો દેહ કયો અને ઈશ્વરનો પણ 24 તત્વનો દેહ કયો, માટે એ બેયને વિશે તુલ્ય ભાવ આવી જાય છે. ભાઈ અમે જીવ ઈશ્વરને કહી દીધા 24માં અને 25માં ભગવાનને કયા. બરાબર છે. હવે જીવને 24મો પર કયો અને ઈશ્વરને પણ 24મો કયો, પણ જીવનું ને ઈશ્વરનું બધું છે તે અલગ અલગ છે. કારણ કે જીવમાં તો સ્થૂળ સૂક્ષ્મને કારણ એ 3 દેહ છે, પેલામાં વિરાટ સૂત્રાત્માને અવ્યાકૃત એ છે. આપણામાં એમ કે જાગ્રત સ્વપ્ન ને સુષુપ્તિ એ 3 અવસ્થા છે, પેલામાં ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય છે. સમજો. એટલે એ પ્રમાણે એ બધું જોવાનું છે. આમાં વિશ્વ તેજસ અને પ્રાજ્ઞા એ છે, પેલામાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છે. બરાબર. એટલે આ આખો ફરક છે. આપણામાં જે કંઈ છે તે બધું અલ્પ છે, પેલામાં જે કંઈ છે તે બધું મહત્ છે. તો જીવ ઈશ્વરનો એ ફરક જે છે તે ફરક રહેવાનો છે. કારણ કે એ ફરક જે છે તે પોતપોતાના કર્મે કરીને ફરક આવેલો છે. તો એ ફરક જે છે તે રહેવાનો છે. પછી આપણે જીવ અને ઈશ્વરને વિશે તુલ્યપણું માનીએ તે શક્ય જ નથી. કારણ કે ઈશ્વર જે છે, ઈશ્વરના તો ઘણા બધા દેવતાઓની તો ઘણા બધા લોકો પૂજા કરે છે. બરાબર છે. હવે નો ડાઉટ એ વાત અલગ છે કે ભાઈ એની અંદર રહેલા ભગવાન જે છે એને કરીને ઈશ્વરીયને પ્રાપ્ત થયું છે. પણ આપણે તો બદ્ધ છે અહીંયા, અને એ પણ ઘણા બધા, એ પણ બદ્ધ તો છે, પણ એનામાં આપણા કરતાં બધું વિશેષ છે, વધારે છે. સામર્થ્ય કેવું કે ઈશ્વરીય કેવું કે શક્તિ કેવું, બધું બળ છે, બધું વધારે છે. એટલે અહીંયા ભગવાન એ સમજાવશે કે એ તુલ્ય ભાવ નથી આવવા દેવાનો જીવ અને ઈશ્વરને વિશે. શું કહ્યું અહીંયા સાંભળો. ભાઈ 24 તત્વનો દેહ કયો અને ઈશ્વરનો પણ 24 તત્વનો દેહ કયો, માટે એ બેયને વિશે તુલ્ય ભાવ આવી જાય. જે સ્થૂળ ને વિરાટ તુલ્ય છે ને સૂક્ષ્મ ને સૂત્રાત્મ તુલ્ય છે ને કારણ ને અવ્યાકૃત તુલ્ય છે. બરાબર.
અને જાગ્રતને સ્થિતિ અવસ્થા તુલ્ય છે, અને સ્વપ્નને ઉત્પત્તિ અવસ્થા તુલ્ય છે, અને સુષુપ્તિને પ્રલય અવસ્થા તુલ્ય છે, અને વિશ્વ તેજસને પ્રાજ્ઞ અને વિષ્ણુ બ્રહ્મા અને શિવે તુલ્ય છે, એમ સમજીને 26માને ભજે છે. એવી રીતે જીવ ઈશ્વરને વિશે જે તુલ્ય ભાવ રૂપ દોષ છે તેને ટાળવાને અર્થે કોઈક મોટા પાસેથી યુક્તિ શીખવી. જે ઈશ્વરના દેહમાં જે પંચભૂત કયા છે તેની મહાભૂત એવી સંજ્ઞા છે ને તે ભૂત સર્વ જીવોના દેહોને ધારી રહ્યા છે. સમજો, ઈશ્વરના જે દેહ કયા એ પંચભૂત તે મહા છે. દાખલા તરીકે આપણે કહીએ તો બ્રહ્માજી, તો બ્રહ્માજી ઉત્પત્તિનું કાર્ય કરે છે, તો એમનામાં જે ભૂત રહ્યા તે મહાભૂત છે. કેમ કે બ્રહ્માજી દ્વારા આખા બ્રહ્માંડની ઉત્પત્તિ એટલે શક્ય છે. તો એવું આપણે નહીં કરી શકતા. આઈડિયા આવી ગયો? પછી એ જે વિષ્ણુ તે આખા જગતની એમ કે સ્થિતિ રાખે છે, અને પેલા જે એમ કહે કે શંકર જે કયા તે મહેશ જે આમાં કયા તે, તો એ એમ કહે કે શું કરે છે? એની નાશ કે સંહાર કરે છે. તો આ કામ એ જ કરી શકે છે, કારણ કે એનામાં પંચ મહાભૂત રહેલા છે. સમજો, આપણામાં નથી રહ્યા, આપણામાં પંચભૂત રહ્યા છે. એટલે આપણામાં જે છે તે બધું અલ્પ છે. એટલે આપણું જે કંઈ છે તે આપણા શરીર પૂરતું મર્યાદિત છે, આ પિંડ પૂરતું મર્યાદિત છે. એમનું જે છે તે એમના બ્રહ્માંડ પૂરતું મર્યાદિત છે આખા. એટલે એમનામાં એ જે કંઈ છે તે વિશેષ પ્રકારે ઐશ્વર્ય સામર્થ્ય છે. એ બધાને હવે દાખલા તરીકે આ બ્રહ્માંડ જે છે એ બ્રહ્માંડને ધારવાનું જે સામર્થ્ય, એટલે એ બ્રહ્માંડની જે ઉત્પત્તિ સ્થિતિને પ્રલય એનું સામર્થ્ય ભગવાને એ ત્રણને આપેલું છે. અને એ આખા સમગ્ર જીવ જે અહીંયા બધા એ બ્રહ્માંડમાં જ રહેલા છે. આપણે જે અત્યારે જે રહેલા છે આ બ્રહ્માંડને વિશે, તે બ્રહ્માંડને વિશે એની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયનું કાર્ય આ બ્રહ્માંડના જે બ્રહ્મા વિષ્ણુને મહેશનું એનું છે, અને આપણે બધા એની અંદર રહેલા છે. સમજો, તો એ કેપેસિટી એ ત્રણની છે, આપણી પોતાની એવી કેપેસિટી નથી. સમજ પડી ગઈ? જીવ બંને છે. દાખલા તરીકે બહુ સિમ્પલ વાત, તમે કલેક્ટર ઓફિસમાં જાઓ અને કલેક્ટર ઓફિસના પ્યુનને કહ્યું કે એ મારું કામ કરી નાખ તો ચાલતો, આમ તો એ પ્યુન તમારું કામ ન કરશે. એ પ્યુન જ છે તો પણ ન કરશે. પણ કલેક્ટર સાહેબ એને ખાલી ઘંટડી જ મારશે એટલે દોડતો દોડતો અંદર જશે. હવે જીવ તો તમે પણ છો ને કલેક્ટર પણ છે, તમે પણ માણસ છો ને એ પણ માણસ છે. તો પેલો પ્યુન એનું કહેલું માનશે, તમારું ન માનશે. પછી શહેરમાં કોઈ પણ જાતનો કાયદાનો કે કોઈ પણ દાખલા તરીકે કોઈ પ્રકારની કોઈ આફત આવી પડે તો કલેક્ટરની કચેરી જે હોય તે કલેક્ટર કચેરીમાંથી આદેશ આવે તો એ આખા શહેરે એનો અમલ કરવો પડે. પણ તમે તમારા ઘરેથી કોઈ અમલ કરાવવા મૂકો આખા શહેરને, તો પેલા કે એ તો ગાંડીઓ છે, એનું કોણ કહેલું માને. પણ કલેક્ટર કચેરીમાંથી એવો આદેશ આવે કે ભાઈ સુરતમાં અત્યારે એમ કહે કે જે કોઈ પાણી ઉપરવાસમાંથી છોડવામાં આવેલું છે, એટલે તાપી નદીમાં બંને કિનારે એમ કહે કે શું છે પાણી નીકળશે, અને આજથી બધા બ્રિજો બંધ કરવામાં આવે છે, તો બ્રિજનો ઉપયોગ કરો ને એટલે ત્યાં પોલીસ પણ ઊભી રહી જાય ને પછી બ્રિજનો ઉપયોગ ન થાય. કેમ? કલેક્ટર કચેરીમાંથી આદેશ આવેલો છે. એટલે હવે એ જ આદેશ તમે આપો તમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી, તો કોઈ માનવાનું નથી. હે તમારી યાર તું જ્યાં કોણ છે, નવો આવી ગયો, આઈડિયા આવી ગયો. હવે આપણે બંને રહેલા તો જીવ જ છે, પણ એ કલેક્ટરનો આદેશ માનીએ પણ આપણો આદેશ ન માને. એ પણ મનુષ્ય છે, આપણે પણ મનુષ્ય છે, બરાબર? એટલે જીવ કેટેગરીમાં આપણે પણ આવીએ છીએ અને પેલા ઈશ્વર જે છે તે પણ આવે છે. પણ એમની પાસે આખા બ્રહ્માંડને જે કંઈ નિયંત્રણમાં રાખવાનું એનું સામર્થ્ય છે. સમજો, એટલે એ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એ ઉત્પત્તિ સ્થિતિને પ્રલય એના કરતા છે. પણ આપણે સામાન્ય જીવ જે છે તે એ કામ નહીં કરી શકતો. તો એ બેને વિશે તુલ્ય ભાવ ના રાખો. આમ પણ છે ને આ બરાબરીઓપણું બહુ ખરાબ વસ્તુ છે. કોઈ એક જીવ બીજા જીવ જોડે બરાબર છે જ નહીં. સમજો, મને હમણાં એક ભાઈએ બહુ સખત ઉદાહરણ આપેલું. એટલે મને પ્રશ્ન પૂછ્યો, મને કંઈ આપણે કોઈની પાસેથી કંઈ શીખ્યા હોય, બરાબર, અને પછી એમ કહે કે એની જોડે કંઈ આપણે ન ફાવે અને પછી આપણે એનાથી કંઈ જુદા પડીએ કે એવું કંઈક થાય, તો એમાં કંઈક શું કહેવાય? કૃતજ્ઞપણું થવાય કે ન થવાય? કે આપણે એના કર્યાકૃતને નથી જાણતા એમ કૃતજ્ઞ કહેવાય કે ન કહેવાય? અમે કહું હવે સ્વભાવ મેચ નહીં થાય ને એ પ્રમાણે થાય તો ગુરુ શિષ્ય હોય તો વાત અલગ છે કે ભાઈ ગુરુની વાત અલગ છે કે ભાઈ ગુરુ જોડે તો એવો મગજમારી નહીં થાય. પણ હવે આપણા જેવા કોઈ બેઠા હોય ને એમાં બેનો સ્વભાવ નહીં મેચ ખાય, એવું બને, ઘણાને એવું બનતું હોય. તો ઘણા આ સભા છોડીને ચાલ્યા જાય ને ઘણા નવા આવે પણ છે. તો એમાં કંઈ કર્યાકૃતને ન જાણે કે કૃતજ્ઞ કે એવું કંઈ નથી આવતું. આ તો ઓપન છે, બેઠેલા છે તો બેઠેલા છે ને ચાલે છે તો ચાલે છે ને નથી આવતા. આ કાકા કેટલા દિવસ પછી આવ્યા, તો એમને સમય મળે તો આવે, ન સમય મળે તો ન આવે.
હવે અહીંયાથી એ બે શબ્દ કંઈ શીખીને જાય તો એમાં કંઈ એવું થોડું છે કે ભાઈ એ કૃતજ્ઞ મારા કંઈ એ થઈ ગયા, ઓબ્લાઇજ થઈ ગયો, મેં એમને કંઈ ઓબ્લાઇજ કરવા માટે કર્યું કે એમને કંઈ બહુ મેં એમની પર બહુ મોટો ઉપકાર કરી નાખ્યો, એવું કંઈ નથી. આ તો જાહેરમાં ચાલે છે, જેને લાભ લેવો હોય તે લે, ના લેવો હોય તે ના લે. સમજો, કાલે ઉઠીને કોઈ આમાંથી એવો નવો હોય અને એ બહુ આગળ નીકળી જાય શીખીને, અને એ પોતાને મેળે કોઈ જગ્યા પર સભા કરવા માંડે, સમજો, અને કદાચ એનાને મારા ઘણા વિચારો હોય તો ન મળતા આવે તો પછી એવું થોડું કહેવાય કે એ કર્યાકૃતને નથી જાણતો કે આ થયું કે તે ગયું. બરાબર, વિચારોમાં તો બધાને ફેરફાર રહી ને, વિચાર તો બધાના અલગ અલગ થાય, કાળે કરીને થાય, ઉંમરે કરીને થાય, મેચ્યોરિટીએ કરીને થાય, પોતે કયા કાર્યક્ષેત્રમાં છે એ કાર્યક્ષેત્રે કરીને થાય ને. વિચારો ઘણાના અલગ હોય. દેશની આઝાદીમાં જેવું હતું ને, એક મારામારીવાળો પક્ષ હતો, એ બધાને મારવાની જ વાત કરતા હતા અને બીજા અહિંસક લડાઈ લડતા હતા. તો ત્યારે પણ એવું હતું, તે તો દરેક જગ્યા પર એવું થાય. તો એને કરીને કંઈ કોઈએ કોઈનો ધ્રોહ કરી નાખ્યો કે એવું નથી, પણ વિચારો જુદા જુદા છે એટલે બંનેના રસ્તા જુદા પડી જાય. કોઈક આંદોલનમાં જોડાય, કોઈક આંદોલન કરતા હોય તો અહિંસક કરે, કોઈ એવું કહે કે ભાઈ આંદોલન એટલે હિંસક પણ થઈ શકે. એ તો સમજો, તે વિચારો તો બધાના અલગ અલગ હોઈ શકે, ભલે એક સાથે રહેવાવાળો હોય કે જુદા હોય કે ગમે તે હોય. હવે મને કોઈકે એવું પૂછ્યું કે તમે કોકની પાસે કંઈ શીખ્યા હોય ને પછી તમે એને છોડી દેવું તો કૃતજ્ઞ. મેં પછી એને પ્રશ્ન પૂછ્યો કે જાહેરમાં જ્યાં કોઈ પણ વસ્તુ કોઈ ચાલતી હોય, સમજો, હવે દાખલા તરીકે એક સ્કૂલ હોય અને અમારી સ્કૂલમાં મારા બેચમાંથી ખાલી એક જ છોકરો ડૉક્ટર થયો છે. માસ્તરે ભણાવ્યું તો બધાને સરખું, ટ્યુશન બી મારું ને એનું સરખું જ હતું, તો એકલો જ ડૉક્ટર થયો. આઈડિયા આવી ગયો તમને? એટલે જે ભણાવનારા છે એને એવું નહીં વિચારવાનું, સમજો, કે મેં કંઈ બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ કરી નાખ્યું. જો ભણાવનાર બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય તો બધા ડૉક્ટર થઈ જાય. હવે હું અહીંયા બેઠો બેઠો એવું વિચારું કે હું બહુ ખતરનાક વક્તા છું અને અહીંયા બેઠો બેઠો અહીંયા બધાને એવો વૈરાગ્ય લાવી દઉં કે બધા સાધુ થઈ જાય અહીંયા બેઠેલા, અને બધા સાધુ થઈ પણ ગયા કદાચ એક વખત, તો એમાં કંઈ મારો પાવર નથી. સમજો, એ તો શાસ્ત્રોના વાક્યો છે અને મેં તમને રજૂ કર્યા, અને તમને એ શાસ્ત્રોના વાક્યો વચનને વિશે કંઈ સત્ય લાગ્યું એટલે તમે સાધુ થવા ગયા કે એટલે પછી તમને જગત પ્રત્યે વૈરાગ્ય થયો, એમાં મારો કોઈ રોલ નથી. એમ પેલો ભણાવવાવાળો કે કોઈ શિક્ષક એવું કહે કે ભાઈ મારા ટીચિંગમાં એટલો પાવર હતો કે ભાઈ આ ડૉક્ટર થઈ ગયો, તો ભાઈ તારા ટીચિંગમાં બહુ પાવર હતો તો બધા ડૉક્ટર થવા જોઈએ હતા ને, તો બધા ડૉક્ટર કેમ નહીં થયા કે બધા એન્જિનિયર કેમ નહીં થયા? અને ફેલ થવાવાળા પણ હતા જ ને એમાં. અને ઘણા તો પ્રતિનિધિને મોનિટર દર વર્ષે બનતા જ હોય, એકને એક જ ક્લાસમાં હોય એટલે પછી એ મોટો દેખાય એટલે એને મોનિટર કા પ્રતિનિધિ બનાવી દે, કારણ કે એનાથી બીજા છોકરા ગભરાય પછી. એટલે આમાં શું છે સમજો, જ્યારે કંઈક આવું જાહેરમાં થતું હોય એમાં શું હોય કે ભાઈ બધા ભગવાને નહીં કહ્યું કે અહીંયા સાધુઓને જે કંઈ શીખવાડવામાં આવે તે બધાને સરખું જ શીખવાડવામાં આવે, પણ જેને શ્રદ્ધા વધારે છે એ આગળ નીકળી જાય અને જેને ન હોય તો ના આગળ નીકળે. સમજો, શીખવાડે તો એક જ વ્યક્તિ છે અને એનો તો એવો જ ભાવ છે કે બધા શીખે. તો કોઈ કદાચ તમને એવું કહે કે ભાઈ તમે શીખેલા છો તો એ ભાઈ પાસે જ શીખેલા છો કે પેલા ભાઈ પાસે જ શીખેલા છો, તો મારો ત્યારે એ પ્રશ્ન જ કે એ સભામાં બીજા લોકો પણ આવતા જ હતા ને, તે બધા નહીં શીખી શક્યા? અને જે નથી શીખી શક્યા ત્યારે તમે એવું કેવું છો કે આ ભાઈ પણ એ જ સભામાં આવતા હતા અને આ ના શીખી શક્યા? તો કોઈ શીખી શકે તો એના વિશે કેમ એવું કેવું છો કે એ સભામાં આવતો હતો એટલે એ શીખી ગયો? સમજો, આપણી સભાનો કોઈ વીકમાં વીક વ્યક્તિ, ચાલો કોઈ હવે અરવિંદભાઈ છે, એમને હું પ્રશ્ન પૂછું ને ન આવડે તો એ આવે તો ટેકનિકલી આપણી જ સભામાં છે ને, તો શું એ ભાઈને ન આવડે તો એનો દોષ અહીંયા બેઠેલા વ્યક્તિનો છે? મારો વાંક છે કે ભાઈ એમને ન આવડે, હું એવું જ જાણી જોઈને ચલવું છું કે એમને ન આવડે? સમજો. અને પેલા ગિરીશભાઈને હમણાં બધું ફાવે છે ને ફટાફટ સવાલ પણ પૂછે જ ને જવાબ પણ આપે જ ને પ્રદક્ષિણામાં બહુ એ કરે છે. તો હવે એ જે પ્રશ્નનો જવાબ કે આપે એમાં કંઈ મારો વધારે સી ફાળો જ કે એમની ઉપર વધારે ધ્યાન આપું છું? એવું ન હોય, એવું ન હોય. એટલે આ છે ને ગેરસમજ છે, સમજો, ધીસ ઇઝ મિસઅન્ડરસ્ટેન્ડિંગ. આ વિચારોની સંકીર્ણતા છે. જાહેર સભામાં અહીંયાથી શાસ્ત્રીજી જે કોઈ સમજાવે છે, હવે આધ્યાત્મિક તત્વાખ્યાન એમને બંધ કેમ કર્યું કે બહોળા વાર્ગને ખબર નહીં પડતી હતી ને એમને થયું કે પબ્લિકનો રિસ્પોન્સ નથી એટલે એમણે બંધ કરી નાખ્યું. પણ એમાં વક્તાનો થોડો વાંક છે કે શાસ્ત્રનો થોડો વાંક છે? જો વક્તા અને શાસ્ત્રનો વાંક હોય તો ઓડિયન્સ બદલી નાખવું પડે. ઓડિયન્સ તો બદલાવાનું નથી. ઓડિયન્સ તો એનું એ જ હતું ને
સમજો. એટલે એમણે પછી સ્નેહ ગીતા લેવી પડી. એમ આપણી આ સભા છે એમાંથી કોઈ કાલે ઉઠીને આગળ થઈ જાય અને એટલો આગળ નીકળી જાય કે એ પોતે પોતાની સભા પણ કરી શકે એવો હોય, તો પછી એમાં એવું કંઈ કહેવાની જરૂર નથી કે આ સભાને કારણે જ આગળ આવ્યો. કારણ કે જો આ સભાને કારણે જ આગળ આવતો હોય તો પછી આ ભાઈ બી સભા કરવા જોઈએ, પેલા ભાઈ બી સભા કરવા જોઈએ, આ ભાઈ બી સભા કરવા જોઈએ. તો કોઈ એક જ કેમ સભા કરે છે? મારી વાત સમજ્યા તમે? એક વસ્તુ યાદ રાખજો, જીવનમાં કોઈ કોઈને આગળ લાવતો નથી, યાદ રાખજો. બધું નિમિત્ત માત્ર છે એમ માનવાનું. હા, ભગવાને એ કહ્યું છે કે જેની પાસે 2 શબ્દ શીખેલા હોય એનું કોઈ જગ્યા પર ભૂંડું ન બોલવું. બરાબર છે, એ વાત સાચી છે. તો ભૂંડું તો કોઈનું જ ન બોલવું. આમ તો જીવ પ્રાણી માત્રનું કોઈનું ભૂંડું બોલવું નહીં. પણ કોઈ દિવસ તમે એવો શ્રેય નહીં લેવા જતા ખોટો ખોટો કે એ મારે લીધે આગળ આવી ગયો. ધીસ ઇઝ બ્લડી નોનસેન્સ. આ નોનસેન્સ વાત છે. આપણી હેસિયત શું છે કોઈને આગળ લાવવાની? અને કદાચ કોઈ એવું કહેતો હોય કે હું કોઈને આગળ લાવી દઉં છું, તો હું એમ કહું કે જેને આગળ લાવતો હોય તો પોતે આગળ નહીં આવી જાય. હવે કોઈ માસ્તર એવો દાવો કરે કે મેં ભણાવીને પેલાને ડૉક્ટર બનાવી દીધો, તો એ માસ્તર પોતે ડૉક્ટર નહીં બની શકતો હતો? એ તો માસ્તર જ રહી જાય જ ને. આપણે અહીંયા માસ્તરનું મહાત્મય નહીં ઘટાડતા, તમે સમજો મારી વાત. લોકો આને પણ રોંગ, શું એનું મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરશે, ખોટું અર્થઘટન ખોટું કરશે. અહીંયા કહેવામાં શું આવે તે સમજો. માસ્તર બધાને એક સરખું જ ભણાવે છે, પણ જેનામાં પોતાનામાં દમ છે, જેને પોતાને કંઈ કરવું છે, એ ડૉક્ટર બની જાય છે, એ એન્જિનિયર બની જાય છે, એ કંઈક સારું કરે છે. એટલે માસ્તર તો સામાન્ય કારણ છે. ભગવાને જે પેલા 3 કારણ કહ્યા ને, એક સામાન્ય કારણ અને વિશેષ કારણ. તો વિશેષ કારણ શું છે કે તો પેલા જીવના કર્મ. તો પેલો જીવ જેને અંદર ચટપટી છે કે મારે કંઈ કરવું છે, મારે ડૉક્ટર બનવું છે. મારો મિત્ર જે ડૉક્ટર બન્યો એ બપોરે 7 ને 8 મિનિટ ગણીને સૂઈ જતો હતો અને કે તમને કહું આજે 8 મિનિટ સૂઈ ગયેલો. એની પાસે એ 8 મિનિટનો હિસાબ હોય. ધેન હી બીકેમ એ ડૉક્ટર. આઈડિયા આવી ગયો તમને? એની પાસે 8 મિનિટનો હિસાબ હતો કે મારી મમ્મીએ ચા બનાવી અને મેં ચા પીધી, એમાં મને 8 મિનિટ થઈને મેં મારી મમ્મીને કહ્યું કે તું ચા બનાવી દે, તારી ચા બને અને મને આપજે, એટલે ચા પીવા તો ઉઠવું જ પડે. એ 8 મિનિટ હું સૂઈ ગયેલો વાસુ, એટલે એ ડૉક્ટર બની. બાકી ભણેલા અમે બધા સરખું જ, એક જ જગ્યા પર. અહીંયા હાથ ફળિયામાં જ ઇંગ્લિશ ભણવા આવતા હતા, બંને એક જ સાયકલ પર. અને ફોર્ચ્યુનેટલી કહું કે અનફોર્ચ્યુનેટલી સાયકલ ખેંચતો હતો ને હું પાછળ જ બેસતો હતો ગણપતિની જેમ. એ ડૉક્ટર બની ગયો. કેમ? એને બનવું હતું, સમજો. એટલે કોઈ દિવસ એવો ખોટો શ્રેય લેવા નહીં જતા કે મારે લીધે કોઈ મોટો થઈ ગયો, કે મેં એને આગળ લાવી દીધો, કે મેં એને શીખવાડી દીધું. નેકી કર, દરિયા મેં ડાલ. સમજો. શેર બજારમાં ઘણા બધા લોકો ટિપ્સ આપે છે અને ઘણા બધા લોકો એ ટિપ્સ લઈને માલદાર પણ થઈ જાય છે. અને ઘણા, હમણાં જ મારી પાસે એક કેસ આવેલો, 32 પેટી ગુમાવી દીધી શેર બજારમાં તેજીમાં એણે છેલ્લા 15 દિવસમાં. 32 પેટી. બોલો. મારી પાસે આવેલો, ગાંડા જેવો થઈ ગયેલો માણસ, હેબક ખાઈ ગયો. પહેલાં આ ભાઈ પાસે આવ્યો, પછી મારી પાસે આવ્યો. આ ભાઈ પાસે આવેલો ત્યારે 10 કે 15 હતા, મારી પાસે આવ્યો ત્યાં સુધીમાં 32 થી 33 પેટીમાં આવી ગયો 15 દિવસમાં. આ તેજીમાં હમણાં જ ગુમાવ્યા એણે. તમને કેવું જોઈતો હોય તો એનો નંબર જોડાઈને હમણાં વાત કરાવો. 33 પેટી ગુમાવી દીધી 15 દિવસની અંદર. 63 વર્ષનો માણસ પાછો, અને વેપારી માણસ, એવો કંઈ અબલ ગબલ નહીં, મોટો વેપારી માણસ. બરાબર. મને કહે કે યાર, મેં એને કહું, મેં કહું આ સલાહ કોણે આપી તમને? તે કંઈ સલાહની લાલચ, એમ કે કામ ધંધા મંદા ચાલતા, તો આપણે એમ કે ચાલ ભાઈ નિફ્ટી બિફ્ટીમાં એફએન્ડોમાં રમીએ. મેં એને ચોખ્ખું કહ્યું તમે નિફ્ટી કે એફએન્ડોમાં જ રમ્યા હશો, એટલે તે કહા એમાં જ. મેં કહું એટલે ગયા તમે? આનો તો બહુ મોટો ઇતિહાસ છે. મેં કહું મારી પાસે નિફ્ટી ને એફએન્ડોનો તો બહુ મોટો ઇતિહાસ છે. મેં કે હવે શું કરવાનું? મેં કહું કામ ધંધો શું કરો છો, કે શું કરતા આવડે છે? તે કે ટેક્સટાઇલને એવું બધું આવડે છે. મેં કહું ચાલુ કરી દઉં પાછા. એ જ 63 વર્ષની ઉંમર. મેં કહું તમારી જરૂરિયાત શું છે? તો કે જરૂરિયાત કોઈ નહીં, છોકરા છોકરી તો બહાર છે, હું તો ને હુતી છે અહીંયા. મેં કહું આ બધું મોટું રામાયણ નિફ્ટી ને 50 ને એફએન્ડો કરવાની કાં જરૂર છે? શાંતિથી ભગવાનનું ભજન કરો ને આ કરો. ભજન કરે એવું તો એ નથી. હાવ ઢીલો ઢપ થઈ ગયેલો, સમજો. મને મળવા માટે એના ઘરેથી ગાડીમાં અડાજણ સુધી આવ્યો
અને બહાર બેઠો બેઠો यहीं જ पे खड़ा रहने का खिला मार के तो 15 मिनट तक बैठो बोले શાંતિથી. મેં કહું ભાઈ આવું છું, શાંતિ રાખ ભાઈ તું, બરાબર. એટલે હોશિયારી બોશિયારી કંઈ હોતી નથી, સમજો. એવી ખોટી ખોટી હોશિયારી મારવાની પણ નહીં કે હું હોશિયાર. કોઈ હોશિયાર નથી આ દુનિયામાં, કોઈ હોશિયાર છે જ નહીં. સિમ્પલ વાત કરીએ, કોઈ હોશિયાર હોય અને એને શાસ્ત્રનું જ્ઞાન હોય ને શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોય, સમજો, તો એ ભજન કરીને નીકળી નહીં ગયેલો હોય, અહીંયા અટવાતો કેમ હોય? એટલે પેલા પેટ્રોલ પંપ પર જઈએ ને બધા છગન મગન મળે ને આપણે એમ કે નવી જગ્યા પર આવી ગયા. અડાજણ પર અમે ગયેલા ને 2000ની સાલમાં, તો અમને એમ કે આપણે નવી જગ્યા પર આવી ગયા. તો હું તો ખુશ મેં કહું ચાલ બધા છગન મગન ગયા. અઠવાડિયા પછી પેટ્રોલ પુરાવા ગયો, વાસુદેવ અહીંયા આવી ગયો. મેં કહું તારી તો પહેલો છગન, પછી આગળ મગન પણ, વાસુદેવ ક્યારે આવ્યો અડાજણ પર? મેં કહું તારી તો ભલી થાય, છગન મગન બધા મારાથી પહેલાં આવી જ ગયેલા છે. લે મેં કહું આપણે આ લોકોને સિટીમાં છો ને અહીંયા આવ્યા હતા, આ બધા છગન મગન તો મારા પહેલાં આવી ગયેલા છે, બરાબર. એટલે એવું માનતા જ નહીં કે આપણો હોશિયાર, આપણાથી હોશિયાર બધા પહેલાં આપણી રાહ જોઈને ત્યાં બેઠેલા જ હોય, સમજી ગયા. પછી પેલા થિયેટરમાં જાય એ પ્રમાણે, અહીંયા આવ્યો, કેમ અહીંયા આવ્યો? અરે થિયેટરમાં કેમ આવે માણસ? પોપકોર્ન વેચવા આવ્યો? પિક્ચર જોવા જ આવેલો છે. હવે અક્કલ વગરના સવાલ હું કેમ કરે તું? પેલો થિયેટરમાં જાય પછી પેલો એકબીજાને પ્રશ્ન પૂછ્યો, અહીંયા કેમ આવ્યો તું? એકદમ, અરે તો અહીંયા તું શું કામ આવેલો છે? કે પિક્ચર જોવા. તો એ શું કામ આવ્યો? પિક્ચર જોવા જ આવ્યો ને, કંઈ બીજું કરવા આવેલો જ ત્યાં? આલા લોકો બધા ગાંડા ગાંડા સવાલ કરે બુદ્ધિ વગરના, બરાબર. એટલે આવી વાત નહીં કરતા કોઈ દિવસ કે મારે લીધે થયું, કે શ્રેય ખાટવાની, કે ક્રેડિટ. બધાને ક્રેડિટના ભૂખ્યા બહુ છે આજકાલ, કે એ તો મારે લીધે કંઈ કર્યું ને આમ ને તેમ. કોઈ કોઈના લીધે કંઈ કરતું નથી, બરાબર. અમારી 1995ની સભાની વાત કરીએ, જીતુ કાકા આવતા હતા, પેન્ટર આવતો હતો, આપણો આ ચેલા રામાણી એ પણ આવતો હતો, સમજો, બરાબર. પછી તો અમારા બે ભાઈ આ પણ આવતા હતા, બીજા ઘણા લોકો આવતા હતા. પછી પેલો એક ગુગલી આવતો હતો હિતેશ કરીને, સુનિલ આવતો હતો, પછી પેલો એક જગ્ગુ આવતો હતો, અમેરિકા ચાલ્યો ગયો. તમને અત્યારે એમાંથી કે 50-60% લોકો તો એવા છે કે જે મંદિરે જ નથી આવતા, બરાબર. 50-60% લોકો એમાંથી મંદિર નહીં આવતા અત્યારે, વિચાર કરો, બરાબર. એટલે કોઈ દિવસ આપણે એવી ખાણ કે ગોળ ખાવી નહીં કે ભાઈ આપણે ચાલતા હતા એટલે બધા ચાલતા હતા. આ તો કૂતરું ચાલતું હોય ને એના જેવું છે, કે પેલું બળદગાડું ચાલતું હોય ને કૂતરાને એમ જ કે હું ભાર ખેંચી રહેલો છું. કોઈ ભાર કોઈનો ખેંચતો નથી. આ ભગવાન જેને જે પ્રમાણે નિમિત્ત માત્ર બનાવે એ પ્રમાણે ચાલ્યા કરવાનું, બરાબર. હવે મારા દાદા અહીંયા બેઠા બેઠા ભજન ગાતા હતા પહેલાં 5-7, પહેલાં તો બહુ ઘણા બધા લોકો ગાતા હતા, પછી છેલ્લે ઘટીને 3 કે 5 જણા થઈ ગયેલા. અને પછી ચેસ્તા બોલાય ત્યારે 7-8 જણા માંડ આવતા હતા. પણ એમાં શું હતું ભાઈ, સભામાં ગમે એટલા લોકો આવે, પણ એ માણસનું 80ની ઉંમર સુધી પોતાનું તો ભજન થયું ને, સમજો. પ્રશ્ન એ નહીં હતો કે સભામાં કેટલા લોકો આવતા હતા, પણ પ્રશ્નનો જવાબ એ છે કે એ માણસે 80ની ઉંમર સુધી પોતાનું ભજન અહીંયા બેઠા બેઠા દર્શન બંધ થાય પછી પણ 1 કલાક કર્યું. એટલે દર્શન બંધ થાય પણ એનું ભજન બંધ નહીં થતું હતું, તમે સમજો. એટલે સભામાં કેટલા માણસ આવે એ જરૂરી નથી, પણ દર્શન બંધ હોય છે અને બીજી બાજુના દર્શન ચાલુ થવાના, તો એના વચ્ચે સમયનો સદુપયોગ કેવી રીતે થાય? તો એમાં સભા થાય છે. એટલે સભામાં કેટલા માણસ આવે એ કંઈ જરૂરી નથી, બરાબર. આ બુદ્ધિનું કામ છે કે ભાઈ ઘણા લોકો અહીંયાથી આવે, દર્શન બંધ હોય તો પછી પેલો ઘરે ચાલ્યો જાય, પણ એ ઘરે ન જાય અને જેને શયન આરતી કરવી હોય તો સભા એના માટે એક ઓપ્શન છે. અને એ સભામાં અહીંયા શાસ્ત્ર જે કોઈ હોય સત્શાસ્ત્રો તે ચાલે છે, તો પેલો આવે છે. હવે સભામાં 2 પણ આવે ને 4 પણ આવે કે 20 પણ આવે કે 25 પણ આવે, એનાથી કંઈ ફરક પડતો જ નથી, સમજો. પણ એ બાને અમારા જેવા જે માણસ છે કે જેને 2 આરતી અહીંયા કરવી છે, તો અમે અહીંયા રહી તો શકીએ છીએ ને, અને બીજા પણ રહી શકે છે ને, એને લેવાનો એક લાભ મળે છે, બંને આરતી કરવાનો. એટલે આ પ્રમાણે વસ્તુને લેવાય. એટલે કોઈ જગ્યા પર પોતે પોતાની ઉપર કંઈ લેતા નહીં કે મારે લીધે બધું ચાલે છે, એવું કોઈ દિવસ નહીં વિચાર કરવાનો કે ભાઈ ઉત્સવ થાય તે મારે લીધે થાય, કે સમૈયા થાય કે મારે લીધે થાય, કે આ સભા થાય તે મારે લીધે થાય. આપણે લીધે કંઈ થતું નથી. ભગવાન ફક્ત તમને નિમિત્ત માત્ર બનાવે. માનનીય કેશવ પ્રસાદ દાસજીને પૂછજો, એ તમને એમ જ કહે કે ભાઈ એ જીવને ભગવાન એનું વરણ કરે અને એને નિમિત્ત બનાવે, એનો ખભો જોઈને ભગવાન એને વજન આપે, અને એ પ્રમાણે એને એ ચલાવ્યા કરવાનું જ્યાં સુધી ચાલે ત્યાં સુધી, સમજો. પહેલાં અહીંયા આ સભામાં ગંગારામ કાકાને બધા બહુ જણા ભજન કરતા હતા,
આ લોકો જ્યારે યંગ હતા ત્યારે સભા મંડપ આખો ધમધમી ઉઠતો હતો, જોરમાં ધમધમાઈને ભજન ચાલતા હતા. 5 સમયની અત્યારે કથા વાર્તા પણ ચાલતી હતી. ખાનદેશી સાધુઓ પેલા લાલ ચશ્માવાળા ને બધા બહુ જોરદાર વક્તા આવતા હતા. અરે માઇક વગર બોલે તો ત્યાં સુધી અવાજ આવે, એવા જોરદાર સાધુ સંતો હતા. સમજો અહીંયા 5 સમયની કથા તો હવે થતી નથી, પણ 2 સમયની તો થાય છે ને. આઈડિયા આવી ગયો તમને? એટલે કાર્ય કરીને એ પ્રમાણે બધું પરિણામ તો થાય, દરેક જગ્યા પર થાય, પણ એને પકડીને નહીં બેસી રહેવાનું. આપણે શું કરવું એ આપણે જોવાનું. હવે આ ઘડિયાળ રાઈટ ટાઈમ થઈ ગઈ છે, એકચ્યુઅલી 8:30 થઈ ગયા છે, 2 મિનિટ બાકી છે, તો આપણે આ ચલવી દઈએ અને આગળ જઈએ. એવી રીતે જીવ ઈશ્વરને વિશે જે તુલ્ય ભાવરૂપ દોષ છે તેને ટાળવાને અર્થે કોઈક મોટા પાસેથી યુક્તિ શીખવી અને ઈશ્વરના દેહમાં જે પંચભૂત રહ્યા છે તેની મહાભૂત એવી સંજ્ઞા છે અને ભૂત સર્વે જીવોના દેહોને ધારી રહ્યા છે અને જીવના દેહમાં જે પંચભૂત છે તે અલ્પ છે અને બીજાને ધારવાને સમર્થ નથી. આપણામાં જે પંચભૂત રહ્યા તે બીજાને ધારવાને સમર્થ છે? કંઈ સમર્થ નથી ભાઈ. મારાથી અશોકભાઈને ઉચકવાનો હોય તો અશોકભાઈ જ નહીં ઉચકાય પહેલાં, બીજાની તો કાં વાત કરવાની. આ પેકેટ પણ નહીં ઉચકાય કદાચ. પેકેટ કહે કે મારું તો કંઈ વજન જ નહીં, તો પણ નહીં ઉચકાય. બરાબર ને? પેલા લોકો તો ભલભલાને ઉચકી નાખે. આખા સમગ્ર બ્રહ્માંડમાં જેટલા જીવ છે તે બધાને ધારવાનું સામર્થ્ય એ લોકો પાસે છે. એટલે એમાં મહાભૂત કયા છે. અને જે જીવ છે તે અલ્પજ્ઞ છે અને ઈશ્વર છે તે સર્વજ્ઞ છે. એવી રીતે યુક્તિ શીખીને જીવ ઈશ્વરને વિશે સંપૂર્ણ ન જાણવું. હવે અહીંયા ઈશ્વરને વિશે જે સર્વજ્ઞપણું કહ્યું તે કેવી રીતે કહ્યું? અશોકભાઈ જવાબ આપો. કેવી રીતે? પણ સર્વજ્ઞપણું કેવી રીતે? જીવ તો અલ્પજ્ઞ છે, બરાબર, તો આપણે તો અલ્પજ્ઞ કયા, તો અહીંયા જે ઈશ્વર કયા છે તેને સર્વજ્ઞ કેવી રીતે કયા? કારણ કે સર્વજ્ઞ તો ભગવાન હોય, તો આ તો ઈશ્વર છે, તો અહીંયા જીવ ઈશ્વરવાળા ઈશ્વર છે, ભગવાનની વાત નહીં કરી. તો આ ઈશ્વર કઈ રીતે સર્વજ્ઞ? ક્યાં સુધી સર્વજ્ઞ? જે બ્રહ્માંડ અભિમાની દેવતા એનું જે કાર્ય તે એના લોકને વિશેથી માંડીને આખા બ્રહ્માંડને વિશે એનું સર્વજ્ઞપણું. એટલે અહીંયા યશોદાના નંદ લાલાએ શું કર્યું કે પેલા પર્વતને, ગોવર્ધનને અન્નકૂટ જમાડ્યો, તો ઉપર સ્વર્ગમાં બેઠેલા કોને ખબર પડી ગઈ? ઇન્દ્રને ખબર પડી ગઈ. ત્યારે કંઈ મોબાઈલ તો હતા નહીં કે અહીંયાથી મોબાઈલ સ્વર્ગલોકમાં કર્યો. ભાઈ ઇન્દ્ર, ये यहाँ पर आपकी इज्जत का फालूदा हो रही है, ये लोग है ना वो छोटा सा लड़का बच्चा अपना वो नंद का लाला, वो उसने क्या किया है, तुम्हारी जो पूजा होती थी इसको बंद करवा दिए बॉब. अभी यहाँ पर क्या हो रहा है, ये पर्वत है ना उसके ऊपर इन लोगों ने बहुत बड़ा एक 56 भोग रखा है, तो अभी आपको जो कुछ करना है कर दो. ये मोबाइल पे अपन ने तो तुमको मैसेज दे दी है, बराबर. तो इंद्र के अभी राड़ा होगा यहाँ पर, अभी बहुत बड़ा राड़ा करेंगे. अब એવું કોઈ મોબાઈલ તો કરેલો નહીં કોઈને, પણ ભાઈ એના ધર્મબુદ્ધ જ્ઞાને કરીને એ આખા બ્રહ્માંડને વિશે વ્યાપીને રહેલા છે, એટલે એને એ ખબર પડે, આપણે ના ખબર પડે. સમજો કેમ? આપણે અલ્પજ્ઞ છે, આપણું જ્ઞાન ફક્ત નખથી શિખા પર્યંત જ વ્યાપીને રહેલું છે. પણ જે દેવતાઓ છે એને સર્વજ્ઞપણું કેવી રીતે? આટલે આ પ્રમાણે માનવું એમ. અને એને એ બ્રહ્માંડમાં જે એનું સર્વવ્યાપકપણું ધર્મબુદ્ધ જ્ઞાને કરીને કહ્યું, સમજો, એ પણ ફક્ત ને ફક્ત કોઈક કાળે એણે ભગવાનની ઉપાસના કરી હશે, એ ઉપાસનાના ફળ રૂપે ભગવાને આપ્યું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ